રેવન્યુ એડ્યુકેશન ગુજરાતમાં આપનું સ્વાગત છે. ઉપયોગી માહિતી માટે સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો. ચાલો શરૂ કરીએ. નમસ્કાર. ચાલો ગુજરાત ગણોત ધારાનો એકદમ ફાસ્ટ રેપિડ ફાયર રિવિઝન શરૂ કરીએ. પરીક્ષા પહેલાંની આ છેલ્લી ઘડીની તૈયારી માટે આ એકદમ પરફેક્ટ છે. ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ. ઓકે, નિયમો બહુ સિમ્પલ છે. હું સવાલ અને એના 4 ઓપ્શન બોલીશ અને તરત જ આપણા એક્સપર્ટ એનો સાચો જવાબ આપશે. આ એકદમ રેપિડ ફાયર છે, તો સ્પીડ પકડી રાખજો. ચાલો શરૂ કરીએ. ચાલો આવી ગયા છીએ આપણે રાઉન્ડ 1 પર. આમાં આપણે ગણોત ધારાના એકદમ બેઝિક પાયાના નિયમો જોઈશું. ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 1, 126. શું ખેડૂત ન હોય એવો વારસદાર ખેતીની જમીન પર ખેતી કરી શકે? ઓપ્શન એ, હા, વારસાઈથી મળેલ જમીન પર ખેતી કરી શકે. ઓપ્શન બી, ના, તેણે 1 વર્ષની અંદર જમીન વેચી દેવી પડે. ઓપ્શન સી, હા, પણ માત્ર મામલતદારની ખાસ પરવાનગીથી. કે પછી ઓપ્શન ડી, ના, જમીન આપોઆપ રાજ્ય સરકાર હસ્તક જાય છે. એક્સપર્ટ ઓપ્શન એ, હા, વારસાઈથી મળેલ જમીન પર ખેતી કરી શકે. એકદમ સાચું. ચાલો આગળ. પ્રશ્ન નંબર 127. ગણોત ધારા મુજબ શું ભાડું અનાજના રૂપમાં વસૂલ કરી શકાય? ઓપ્શન એ, ના, માત્ર રોકડમાં જ માન્ય છે. ઓપ્શન બી, હા, જો ગણોતીઓ લેખિતમાં સંમત થાય. ઓપ્શન સી, હા, 50% સુધી અનાજમાં લઈ શકાય છે. કે ઓપ્શન ડી, ના, સિવાય કે 1948 પહેલાના કરારમાં ઉલ્લેખ હોય. એક્સપર્ટ ઓપ્શન એ, ના, માત્ર રોકડમાં જ માન્ય છે. બિલકુલ બરાબર. પ્રશ્ન નંબર 128. સીલિંગ એક્ટ મુજબ વધારાની જમીનનો કબજો કોણ લે છે? ઓપ્શન એ, રાજ્ય સરકાર. ઓપ્શન બી, સ્થાનિક ગ્રામ પંચાયત. ઓપ્શન સી, તેની હરાજી અન્ય જમીન વિહોણા ખેડૂતોને કરવામાં આવે છે. કે ઓપ્શન ડી, મૂળ જમીન માલિક. એક્સપર્ટ ઓપ્શન એ, રાજ્ય સરકાર. ખૂબ સરસ. પ્રશ્ન નંબર 129. ગણોત ધારા હેઠળ દંડની રકમ કેવી રીતે વસૂલ કરવામાં આવે છે? ઓપ્શન એ, જમીન મહેસૂલની બાકી રકમ તરીકે. ઓપ્શન બી, દીવાની અદાલતના હુકમનામા દ્વારા. ઓપ્શન સી, ખેત ઉત્પાદનને જપ્ત કરીને. કે પછી ઓપ્શન ડી, આવતા વર્ષના ભાડા પર સરચાર્જ તરીકે. એક્સપર્ટ ઓપ્શન એ, જમીન મહેસૂલની બાકી રકમ તરીકે. નોંધી લેજો સાચો જવાબ. પ્રશ્ન નંબર 130. કલેક્ટરના હુકમ સામે અપીલ ક્યાં દાખલ થાય છે? ઓપ્શન એ, મહેસૂલ પંચ એટલે કે રેવન્યુ ટ્રિબ્યુનલ. ઓપ્શન બી, હાઈકોર્ટમાં. ઓપ્શન સી, રાજ્ય સરકારના મહેસૂલ વિભાગમાં. કે ઓપ્શન ડી, કલેક્ટરના હુકમ સામે કોઈ અપીલ નથી. એક્સપર્ટ ઓપ્શન એ, મહેસૂલ પંચ, રેવન્યુ ટ્રિબ્યુનલ. બિલકુલ સાચું. પ્રશ્ન નંબર 131. ગણોત ધારા હેઠળ ખેતી વિષયક હેતુમાં પશુપાલનનો સમાવેશ થાય છે? ઓપ્શન એ, હા. ઓપ્શન બી, ના, તે ફક્ત પાકની ખેતી માટે જ છે. ઓપ્શન સી, હા, પણ ફક્ત ડેરી ફાર્મિંગ માટે. કે ઓપ્શન ડી, ફક્ત જો તે મુખ્ય પાકની ખેતી માટે સહાયક હોય. એક્સપર્ટ ઓપ્શન એ, હા. સરસ, આ જવાબ સાચો છે. પ્રશ્ન નંબર 132. કલમ 65 હેઠળ જમીનનો કબજો લેતા પહેલા શું કરવું જરૂરી છે? ઓપ્શન એ, માલિકને કારણદર્શક નોટિસ આપવી પડે. ઓપ્શન બી, મહેસૂલ પંચનો હુકમ જરૂરી છે. ઓપ્શન સી, ગ્રામસભાની સંમતિ મેળવવી આવશ્યક છે. કે ઓપ્શન ડી, વળતર અગાઉથી ચૂકવવું પડે છે. એક્સપર્ટ ઓપ્શન એ, માલિકને કારણદર્શક નોટિસ આપવી પડે. હોસ્ટ એકદમ સ્પષ્ટ. સાચો જવાબ. પ્રશ્ન નંબર 133. પંચક્યાસમાં ઓછામાં ઓછા કેટલા પંચોની જરૂર પડે છે? ઓપ્શન એ, 2 પંચો. ઓપ્શન બી, 3 પંચો. ઓપ્શન સી, 5 પંચો. કે ઓપ્શન ડી, મામલતદાર દ્વારા નિયુક્ત 1 પંચ. એક્સપર્ટ ઓપ્શન એ, 2 પંચો. બરાબર. આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 134. જો ગણોતીઓ જમીન પર કૂવો બનાવવા માંગે તો શું? ઓપ્શન એ, તે બનાવી શકે છે અને તે જમીન સુધારણા ગણાય છે. ઓપ્શન બી, તેને જમીન માલિકની લેખિત પરવાનગીની જરૂર છે. ઓપ્શન સી, આ કાયદા હેઠળ પ્રતિબંધિત છે. કે પછી ઓપ્શન ડી, તે બનાવી શકે છે પણ સંપૂર્ણ ખર્ચ તેણે જાતે ઉઠાવવો પડે છે. એક્સપર્ટ ઓપ્શન એ, તે બનાવી શકે છે અને તે જમીન સુધારણા ગણાય છે. સરસ,
અને આ સાથે આપણો પહેલો રાઉન્ડ અહીં પૂરો થાય છે. ઓકે, તો રાઉન્ડ 2 શરૂ થાય છે. આ રાઉન્ડમાં આપણે સત્તાઓ અને જે પ્રોસિજર છે એના પર ફોકસ કરીશું. સ્પીડ ઓછી ના થવી જોઈએ. ચાલો. પ્રશ્ન નંબર 135. કાયમી ગણોતિયાના હક્કો કયા વર્ષથી સુરક્ષિત થયા? ઓપ્શન એ 1948ના મૂળ કાયદાથી, ઓપ્શન બી 1956ના સુધારાથી, ઓપ્શન સી 1960માં ગુજરાત રાજ્યની રચનાથી કે ઓપ્શન ડી તેમના પ્રથમ ભાડાની ચૂકવણીની તારીખથી. એક્સપર્ટ. ઓપ્શન એ 1948ના મૂળ કાયદાથી. બિલકુલ સાચો જવાબ. પ્રશ્ન નંબર 136. ગણોત ધારાની કલમ 85 સુસ્પષ્ટ કરે છે. ઓપ્શન એ દીવાની અદાલતની હકુમત પર પ્રતિબંધ, ઓપ્શન બી મહેસૂલ પંચને અપીલ કરવાની પ્રક્રિયા, ઓપ્શન સી કાયમી ગણોતિયાની વ્યાખ્યા કે ઓપ્શન ડી ભાડું નક્કી કરવાની મામલતદારની સત્તાઓ. એક્સપર્ટ. ઓપ્શન એ દીવાની અદાલતની હકુમત પર પ્રતિબંધ. પરફેક્ટ. પ્રશ્ન નંબર 137. કૃષિ પંચ એટલે કે ALT તરફથી ફી માફી કોને મળી શકે છે? ઓપ્શન એ ગરીબ ખેડૂતોને નિયમ મુજબ, ઓપ્શન બી તમામ મહિલા ખેડૂતોને, ઓપ્શન સી માત્ર અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યોને કે પછી ઓપ્શન ડી કોઈને નહીં, ફી બધા માટે ફરજિયાત છે. એક્સપર્ટ. ઓપ્શન એ ગરીબ ખેડૂતોને નિયમ મુજબ. હોસ્ટ. સાચો જવાબ. પ્રશ્ન નંબર 138. ગણોતિયાના મૃત્યુ બાદ વારસાઈની જાણ કેટલા દિવસમાં કરવી પડે છે? ઓપ્શન એ 3 માસની અંદર, ઓપ્શન બી 30 દિવસની અંદર, ઓપ્શન સી 1 વર્ષની અંદર કે ઓપ્શન ડી તરત જ આગામી ભાડાચક્ર પર. એક્સપર્ટ. ઓપ્શન એ 3 માસની અંદર. આ સમયમર્યાદા યાદ રાખજો. સાચું. પ્રશ્ન નંબર 1. 139. ખેડૂત ખરાઈ માટે કયા પુરાવાની જરૂર પડે છે? ઓપ્શન એ 1951થી અત્યાર સુધીના 7/12ના ઉતારા, ઓપ્શન બી મામલતદાર સમક્ષ સોગંદનામું, ઓપ્શન સી ગામના તલાટીનું પ્રમાણપત્ર કે ઓપ્શન ડી છેલ્લા 3 વર્ષની ખેતીની આવકનો પુરાવો. એક્સપર્ટ. ઓપ્શન એ 1951થી અત્યાર સુધીના 7/12ના ઉતારા. એકદમ બરાબર. પ્રશ્ન નંબર 140. શું ગણોતિયો ટ્રસ્ટની માલિકીની જમીન ખરીદી શકે છે? ઓપ્શન એ કલમ 88 હેઠળ મુક્તિ ન હોય તો ખરીદી શકે, ઓપ્શન બી ના ટ્રસ્ટની જમીન ગણોતિયાને વેચી શકાતી નથી, ઓપ્શન સી હા પણ માત્ર ચેરિટી કમિશનરની પરવાનગીથી કે ઓપ્શન ડી ફક્ત જો ટ્રસ્ટ એક ખાનગી પારિવારિક ટ્રસ્ટ હોય. એક્સપર્ટ. ઓપ્શન એ કલમ 88 હેઠળ મુક્તિ ન હોય તો ખરીદી શકે. સચોટ જવાબ. પ્રશ્ન નંબર 141. ગણોત ધારામાં જિલ્લાનો અર્થ શું છે? ઓપ્શન એ મહેસૂલી જિલ્લો, ઓપ્શન બી ન્યાયિક જિલ્લો, ઓપ્શન સી જિલ્લા પંચાયત વિસ્તાર કે ઓપ્શન ડી જમીન મહેસૂલ સંહિતામાં વ્યાખ્યાયિત કર્યા મુજબ. એક્સપર્ટ. ઓપ્શન એ મહેસૂલી જિલ્લો. સરસ. ચાલો આગળ. પ્રશ્ન નંબર 142. ખેતી પંચ તરફથી નોટિસ બચાવવાનો ખર્ચ કોણ ભોગવે છે? ઓપ્શન એ અરજદાર, ઓપ્શન બી પ્રતિવાદી, ઓપ્શન સી રાજ્ય સરકાર કે પછી ઓપ્શન ડી તે બંને પક્ષો દ્વારા સમાન રીતે વહેંચવામાં આવે છે. એક્સપર્ટ. ઓપ્શન એ અરજદાર. બરાબર. પ્રશ્ન નંબર 143. કલમ 32G હેઠળની કાર્યવાહી ક્યારે શરૂ થાય છે? ઓપ્શન એ ખેડૂત દિને એટલે કે 1 એપ્રિલ 1957ના રોજ ગણોતિયો કબજો ધરાવતો હોય ત્યારે, ઓપ્શન બી સતત 3 વર્ષ ગણોત પછી આપમેળે, ઓપ્શન સી જ્યારે ગણોતિયો જમીન ખરીદવા માટે અરજી કરે કે ઓપ્શન ડી જમીન માલિકના મૃત્યુ પર. એક્સપર્ટ. ઓપ્શન એ ખેડૂત દિને 1 એપ્રિલ 1957 ગણોતિયો કબજો ધરાવતો હોય ત્યારે. એકદમ સાચું. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ ફાઇનલ રાઉન્ડમાં, ધ ફાઇનલ સ્પ્રિન્ટ. ચાલો જોઈએ છેલ્લા પડાવમાં તમારી તૈયારી કેવી છે. રેડી? પ્રશ્ન નંબર 144. ખેડૂત લાયકાત પ્રમાણપત્ર મેળવવા માટે કયું ફોર્મ જરૂરી છે? ઓપ્શન એ નિયત નમૂનાની અરજી, ઓપ્શન બી ફોર્મ 8A, ઓપ્શન સી મામલતદાર કચેરીમાંથી ફોર્મ 6K કે ઓપ્શન ડી મૌખિક અરજી પૂરતી છે? એક્સપર્ટ. ઓપ્શન એ નિયત નમૂનાની અરજી. હોસ્ટ. સાચો જવાબ.
પ્રશ્ન નંબર 145 શું ગણોત ધારા હેઠળ ગામતળની જમીનમાં ખેતી થઈ શકે છે? ઓપ્શન એ ના, તે રહેણાંક વિસ્તાર છે. ઓપ્શન બી હા, ગ્રામ પંચાયતની પરવાનગીથી. ઓપ્શન સી હા, બિનવ્યાવસાયિક શાકભાજીની ખેતી માટે. કે ઓપ્શન ડી ફક્ત જો જમીન 5 વર્ષથી વધુ સમયથી પડતર હોય. એક્સપર્ટ ઓપ્શન એ ના, તે રહેણાંક વિસ્તાર છે. હોસ્ટ બરાબર. પ્રશ્ન નંબર 146 પ્રાંત અધિકારીના હુકમ સામે રિવિઝન દાખલ કરવાની સમયમર્યાદા શું છે? ઓપ્શન એ 90 દિવસ, ઓપ્શન ડી 30 દિવસ, ઓપ્શન સી 60 દિવસ કે પછી ઓપ્શન ડી કોઈ સમયમર્યાદા નથી. એક્સપર્ટ ઓપ્શન એ 90 દિવસ. હોસ્ટ આ આંકડો યાદ રાખજો. 90 દિવસ સાચું. પ્રશ્ન નંબર 147 શું ગણોત્યાને જમીન માલિક પાસેથી ભાડાની પહોંચ માંગવાનો અધિકાર છે? ઓપ્શન એ હા, માલિકે પહોંચ આપવી ફરજિયાત છે. ઓપ્શન બી ના, તે માલિકની મુનસિફી પર છે. ઓપ્શન સી હા, પણ ફક્ત જો ભાડું બેંક દ્વારા ચૂકવવામાં આવે. કે ઓપ્શન ડી ફક્ત જો ગણોત કરારમાં તેનો ઉલ્લેખ હોય. એક્સપર્ટ ઓપ્શન એ હા, માલિકે પહોંચ આપવી ફરજિયાત છે. હોસ્ટ એકદમ સાચું. પ્રશ્ન નંબર 148 સ્મોલ હોલ્ડર એટલે કે નાનો ખેડૂત કોને કહેવાય? ઓપ્શન એ જેની પાસે નિશ્ચિત મર્યાદાથી ઓછી જમીન હોય. ઓપ્શન બી જેની પાસે 1 એકરથી ઓછી જમીન હોય. ઓપ્શન સી જે ખેડૂતની વાર્ષિક આવક ગરીબી રેખા નીચે હોય. કે પછી ઓપ્શન ડી કોઈ પણ ખેડૂત જે યાંત્રિક ખેતીનો ઉપયોગ કરતો નથી. એક્સપર્ટ ઓપ્શન એ જેની પાસે નિશ્ચિત મર્યાદાથી ઓછી જમીન હોય. હા, સરસ. પ્રશ્ન નંબર 149 ગણોત ધારા હેઠળ હરાજી કોણ કરી શકે છે? ઓપ્શન એ મામલતદાર, ઓપ્શન બી કલેક્ટર, ઓપ્શન સી કોર્ટ દ્વારા નિયુક્ત હરાજી કરનાર કે ઓપ્શન ડી તલાટી. એક્સપર્ટ ઓપ્શન એ મામલતદાર. રાઈટ. ઓકે, અને હવે આ રહ્યો આપણો છેલ્લો ફાઇનલ સવાલ. ધ્યાનથી સાંભળજો. પ્રશ્ન નંબર 150 નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવવા માટે શું ચૂકવવું પડે છે? ઓપ્શન એ પ્રીમિયમની રકમ, ઓપ્શન બી રૂપાંતર કર, ઓપ્શન સી બિનખેતી આકારણી ફી કે પછી ઓપ્શન ડી બજાર મૂલ્ય મુજબ સ્ટેમ્પ ડ્યુટી. એક્સપર્ટ ઓપ્શન એ પ્રીમિયમની રકમ. અને એ બિલકુલ સાચો જવાબ છે. તો બસ આ સાથે આપણું રેપિડ ફાયર સેશન અહીં પૂરું થાય છે. કેવો રહ્યો તમારો સ્કોર? આ રિવિઝન પછી પરીક્ષા માટે કોન્ફિડન્સ વધ્યો કે નહીં? તમારી આવનારી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. યાદ રાખજો, સતત પ્રેક્ટિસ જ સફળતાની ચાવી છે. Thank you for watching the video. For useful and informative content, please subscribe. And if you like the video, don't forget to like.